લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહાનગર વુડાના મકાનમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ટેરેસ પરથી કૂદીને પોતાની જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનામાં મૃતક યુવતીનું નામ શ્રુતિ મનોજભાઈ ટેકલે ઉંમર 18 વર્ષ તરીકે સામે આવ્યું છે। આ ઘટનામાં યુવતી કેટલાક સમયથી બીમારીમાં પીડાતી હતી, તેને દવા લેવાનું કહેવાતું હતું, ત્યારે તેને આ દુઃખદ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વાડી પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ સાથે પોલીસે યુવતીના મૃતદેહને કબજે લઈ તેને પીએમ માટે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ મામલે વાડી પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ યુવતીએ કરેલી આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે વાડી પોલીસ મથકના પીઆઈ ડીડી ચાવડાએ જણાવ્યું હતું કે આ યુવતીના આપઘાતના સમાચાર મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ યુવતીની 1 મહિનાથી મગજની બીમારીની દવા ચાલતી હતી। આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ।